મજા આવી ગઈ. બાકી હવે જઈએ આપણે ઘેરે. આ તો છે ને અહીંયા છે ને શાક લેવા આવો ને આવડા બેન ને મળજો છે ને આગળ તમને મોકલવું છે ને તો મોકલી દે. અલગ અંદર વાટ નીકળે અંદર રેશન પાપલેટ કઈ હો રાજભાઈ જ ગાડી આકે ધીમી ધીમી ગાડી આકે તો બસ આમ એક ગાડીમાં ત્રણ હતા. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો મજામાં રહેવાનું હિમલશનમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે આપણે છે ને ફરી એક વખત આવી ગયેલા છીએ મોવાના ખાડે મચ્છી દેખાડવા આવેલા છીએ તમને. તો દેખાડવાની છે તમને બધાને. અને આજમાં છે ને હું મચ્છી છે એ દેખાડી અને શું કહેવાય કે હું એકલી જ આવેલ છું, સાહેબાસમાં આવેલા નથી. એટલે ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો. અને હું મચ્છી છે કેવી કેવી છે એ કન્ટિન્યુ આજના બ્લોગમાં બના રહેજો તો મજા આવી છે તમને. અને હું જઈને દેખાડી. પહેલાં તો આપણે આવી ગયેલા છીએ કરેચલા જોવા. કરેચલા જોવા જીવતે જીવતા હાવ કેમ છે કરેચલા બહુ જોરદાર છે. ઘટેની એવા ઓલા પાણી છે કરેચલા તો અહીંયા કંઈક છે જો કેમ છે. આજુભાઈ ગઈ છે કિલો છે એટલે લઈએ નહીં એમ જોવા એમની કહેલા તો છે કેટલા કહેલા હજી તો છે ને ગરદી નથી. અહીંયા બહુ ગરદી થાય પછી કહેલા મહિલા કાંઈ નહીં રહે એટલી ગરદી થાય એમાં જોવા. આવી રીતના કંઈક કચલા છે ને પછી હવે છે ને આપણે આગળ જઈએ. આગળ જોઈએ શું મછલી છે એમ નવીનમાં કંઈક હોય તો દેખાય. ઓલા ભાઈ ગઈ છે ઝીંગા બીંગા ખાવી એમાં જો એ રીતના ઝીંગા છે જો આવી રીતના આ બહુ મસ્ત છે. તાજું તાજું રાજભાઈ કઈ લીધા હોય કેમ છે. આ ઝીંગા બહુ મસ્ત છે હો કઈ ઘટે નહીં એવા છે. કઈ મારી ઓલા મારી કૃષ્લા વેસે છે ઓલે પણ અહીંયા છે એવડે મારી આવડા ભાઈ ગઈ કે હું છે ને સુરત તમારા વિડીયો જોઉં ને ઠેર ઝીંગા જોવા સુરત પાર્સલ જાય છે. આ મેને પાર્સલ કરી દીધું સુરત. હે આ તો છે ને અહીંયા છે ને શાક લેવા આવો ને આવડા બેન ને મળજો છે ને આગળ તમને મોકલવું છે ને તો મોકલી દે પાર્સલ કરી દેશે કા. હા પાર્સલ કરી દે તો છે ને આવવું હોય આવજો બધા. બાકી મને તો લેવાના છે પણ પછી આપણે આગળ જઈએ છીએ. હું મછલી છે ને દેખાડું. અત્યારે તો આપણે કસલા અને હોંડિયા બે વસ્તુ જોવા પડ્યું છે. ઊણી મચ્છી કઈ છે કે નહીં કઈ ખબર છે નહીં વલભ્યાન ને બધા સાઈ પછી કેમ કે હજી છે ને બહુ કહેવાય કે મારા નથી આવેલા કા હજી અમે વહેલા પોગી જાય એવું છે. એટલે હવે આપણે આગળ જઈએ ને તો આગળ જો આપણને મહિલા જોવા મળ્યા તો જોઈએ આપણે તો બાંગડા છે જો બાંગડા છે મસ્ત મસ્ત બાંગડા છે. આ નાના બાંગડા છે સુરમાઈ છે. પછી આ જો કયું છે બહુ મોટી મોટી સુરમાઈ છે. અહીં જો ખાગાનું કટિંગ થાય છે ભાઈ ખાગાનું કટિંગ કરે જો તાજું તાજું શાક છે બધું જો આવી રીતના હોંડિયા છે. બાકી આ હોંડિયા બહુ ખાવામાં મસ્ત લાગે જોરદાર જોરદાર કંઈ ઘટે નહીં એવા હોંડિયા છે. બોલે સુરમાઈ છે સામે તો પૂર્ણિલી આપણે આવી જાય છીએ પાછા બીજી જગ્યાએ. તો અહીંયા જો બાંગડા છે સુરમાઈ છે. આ શું છે આવડું આ જો આવી રીતના આ કંઈક માછલા છે મસ્ત હે કંઈક નવીન માછલા છે જો પાટિયા છે ઓલા બે પાટિયા ઓલે પણ એકદમ મોટા મોટા માછલા છે. ખાગો છે આવું બધું શાક છે જો તમે જોઈ શકતા છો. બાંગડા ને બધું તાજું છે. હા જો વાહી શાક હોય ને તો આ આંખો ને એવું લાલ છો થઈ ગયેલું હોય બાકી ખાંગડા થઈ ગયેલા છે એટલે હાવ તાજું શાક છે. ખરે પગી જાય હવે આપણે જઈએ આગળ જઈએ તો હજી તો છે ને પણ ઘણું ખરું એવું શું કહેવાય કે પબ્લિક આવી નથી હજી શરૂ નથી થયું ત્યાં ત્યાં હજી ખુલ્લું છે પછી ખાગો પાયલું આમ તો આપ્યું છે પાયલવા છે નામે ન આવડે તમને નામે ન આવડે આપણને આવડા ભાઈને પછી ખબર પડે શું નામ છે આનું રેશન પાપલેટ. આ તો બહુ બહુ આવે તો કેવી છે અલગ અંદર વાટ નીકળે અંદર વાઈટ રેશન પાપલેટ મસ્ત હે અતુલમાં 200 ની 500 બાપા રાજાભાઈ લેશે પાયલ અમાર બસ બા અમને સરું નહીં લેવા દાલ કોટડા પાયલ છે મસ્ત ખબર આપણે એક કલાક દોડ કલાક તમારે લેવાનું પાલવા લેવાનું છે તમારે મોઢિયા લીધા નહીં તો શાખાનું કરશો મોઢિયા તો અમારે તો હે લે માછલા તો અહીંયા ઘણા બધા છે પણ છે કે હજી બધા આવેલા નથી એવું છે. અમુક આવેલા છે બહુ બધા આવેલા નથી એટલે પબ્લિક પછી ઓછી છે. આપણે વહેલા પડી જાય ને એટલે થોડું
બાકી હવે તો જઈએ આપણે ઘેરે પાછા, કેમ કે મોડું થઈ જાય ને. અમે આમ આવી જાય વહેલા, પણ એટલી બધી વાર ખોટી થવાય નથી, એટલે હવે જઈ જલ્દી ઘેરે. ફેમિલી આમાં જો લેમટા છે, આમ જો જીવતે જીવતા લેમટા. હા હે જો જીવતે જીવતા જો મસ્ત જીવતા છે લેમટા. મને ખબર નહોતી બાકી આવડા ભાઈ લેમટા વેચે છે બહુ મસ્ત છે. કાલે જોર કે કઈ ઘટે નહીં એવા છે. જો અવાજ ઓછો આવતો છે મારો. દેસાઈ જા લાગે કા? દેસાઈ જા છે આ બાજુ છે. તોય તીન આ બાજુ કામ કરો લો. એ ભાઈને આપણે મોઢું નથી લેવું, મોઢું લેવાનું ના પાડે એનું આપણે મોઢું નથી લેવું. પણ છે કે કાંઈ વાંધો નહીં, બહુ મજા આવી. વિડીયો ઉતરી ગયો આપણે મસ્ત બનાવે જોરદાર. હાલો રેડી જવાબ ભાઈ. આવડા ભાઈએ કેમ લેમટા કેમ મોટા મોટા પૈસા દીધા મસ્ત હે કઈ જીવતે જીવતા છે એમ જો. હાવ મસ્ત મજા આવી ગઈ. બાકી હવે જઈએ આપણે ઘેરે. તો ફેમિલી આપણે વ્યાવ્યા છે ઘેરે વ્યાવ્યા ને આપણે મચ્છીમાં શું લાવ્યા છે એ તો તમને દેખાડી દઉં. તો મચ્છીમાં જો આપણે હોંડિયા તમને પહેલા વહેલા દેખાઈ રહ્યા ને, તો આની તરફ મારી નજર ગઈ ને આપણે જો એ હોંડિયા લાવ્યા છે. બહુ મસ્ત હોંડિયા છે. આ છે કે ખાવાનું છે સાહેબ તમારે? કેમ તમે હાટું લાવ્યું? મીઠા પાણીના ને ખાતો. જો મીઠા પાણીના હોંડિયા નથી ખાતો. આ મીઠા પાણીના નથી. હા થામના હે, મને ખબર પડે હો. મસ્ત હોંડિયા હે, કઈ ખાતો નહીં. થામના હોંડિયા છે, મને ખબર પડે. મારે કેટલા છોકરા હે? કેટલા? તને ને ખબર કેટલા હે? 4 છોકરાના પપ્પા છે, એટલે મને હંધી ખબર પડે. મીઠા પાણીના હોંડિયા છે. તમે જોઈ તો છે, પણ ખાવામાં મને બહુ મજા આવે. પછી ખબર છે ઈ પાણીના હોય ઈ પાણીના. હા યા. બાકી આની હવે રેસીપી બનાવી છે કાજલ, અને બહુ બાટી ધબધબાટી ખાય. પણ હું તો જો ખાતો નથી ભાઈ, ખોટો હું ખાલી 5 હોંડિયા ખાવ ને અડધું સાઈડ રહો ખાવ બસ. ખાતા નથી ને 5 હોંડિયા ખાય. ખાતા નથી ને 5 હોંડિયા ખાય. કેમ પણ કેમ પણ એમ છે. અને આપણે સાફ કરવાના છે. હો કેવી રીતે કરવાનું તો દેખાડી દીધું. મૂછું અને કાપવાનું છે હોય. ફેમિલી આમ જો કન્ટિન્યુ આ તો થોડુંક તમને આ બતાડીએ, થોડુંક ઓલું ખાડાનું એટલે કે મોવા શાક માર્કેટ દેખાડી. શાક માર્કેટમાં છે કે હે સાહેબ આજમાં પણ બહુ માણસો હતું જ નહીં વેચવા આવ્યા વાળા. કેમ? અમે વહેલા ગયા બે. જો એવું થયું 4 સાડા 4 પછી જવાનું હોય ને. વહેલા ગયા કે એટલે બહુ માણસો હતું ને આવી રીતના આપણે ફૂટી નાખ્યું. ઓકે આવી રીતના બધા ફૂટવાનું છે. બેન કંઈક લેતી જઈને તો નાખવાનું કઈ નથી લાવી. બોલ તો મોવા જાને તો આમ થાય બોલ. અહીંયા તો અમે જઈએ તાઈક ને અમે પૂરું પાડીએ, તમે જાવ તો ખબર પડે. ઓલી ચેનલમાં વિડીયો જોઈ આવજો, હું જોયો હોય. લે હા હોય એમાં ફૂલ મોજ કરીને આવવા. બાકી તો જો આવી રીતે હોંડિયા ફૂટશે. પછી આનું બનાવશું શાક. આનું છે ને આ ઉપલા ખોપડા કાઢો હોય ને તો નીકળી જાય તરત આમ. આ તો એમ જ ફૂટ લખે ને કા મસ્ત રીતે નીકળી જાય. સરસ. અને આવી રીતનું ફૂટશે, આવી રીતનું બનાવી છે. ઓલા બનાવી છે કેવી રેસીપી તમને દેખાડો નથી ખાસ, પણ આ તો ખાલી આ થોડોક નજારો દેખાડ્યો ને. હવે પછી કેવા તમને દેખાડીશું રેસીપી ચડી જાય ને તેવા ઠેકા. હા કેવી રીતે રેસીપી બનાવી કેવી ઈ. અને આની ફૂલ રેસીપી જોઈ હોય ને તો આની પહેલા આપણે વિડીયો મૂકેલો છે. બધા વિડીયો કરતા ઘણો બધો વિડીયો આલેલો છે ને એ આપણે આની ફૂલ રેસીપીનો વિડીયો મૂકેલો છે, જોઈ આવજો. તો ફેમિલી ગાઈસ હવે મેં કીધું રેસીપી બની ગઈ છે તમને દેખાડી દઉં. અને સડી ગઈ છે, આમ તો ઠરી છે તે જી છે. હવે એમાં કોથમરી એટલે કે લીલા ધાણા નાખવાના બાકી છે. નાખાય કે બાકી છે? અને અહીંયા જો આવા રોટલા બને છે અમારે. આવી રીતના ઘઉંના રોટલા હોય, તમારે કોકને ખાવા હોય આવા, અને ન આવડતા હોય શીખવા હોય તો એ અમારે ઓલી ચેનલ તેમાં જોવું પડે, શીખવાડી દે આ કા. અને હવે એના માટે બાજરાનો ઘડે આ અમારા ઘઉંના છે, અને આમાં લીલા ધાણા નાખવાના બાકી છે. એટલે આવી રીતનું શાક બન્યું છે. બાકી ખરેખર છે ને આ ફાર્મના હોંડિયા છે, આ હોંડિયા હું ખાતો નથી. એટલે કે સિરિયસલી લાટ ડાઉન એટલું ખાઈ દો ને એમ નથી ખાતો. બાકી ખાઈએ જ ત્યાં જાય. બીજું તો જરૂર છે ઓછું ખાવાનું હોય. અને આપણે રેસીપી ખાસ બનાવી હોય તો તમને વધારે જોવા મળે, શીખવા મળે, પણ નથી બનાવી. હાલો હું ધાન ધરો. હાલો બસ જો આવી રીતનું છે. બસ એક રોટલો બાકી છે, હવે પછી જમી. ઓકે 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 ઓકે. તો અસર ને ફેમિલી મેં કીધું એલા એમ નહીં મને ઓલું કહેતો તું, મને કોઈ યાદ કર્યો હમ વાકે. હા કેટલા યાદ કરતા હતા ના મચ્છી માર્કેટમાં. હા કે નથી આવ્યા મેં કીધું નહીં આવ્યા. હા યાદ કર્યા. એવું છે? હા ભાઈ કે તો મને યાદ કર્યો ને એટલે તો તમારા બધામાં થેન્ક યુ, સિરિયસલી થેન્ક યુ. કેમ કે અમે વેલા જા કે એટલે બધા આવેલા નહોતા. તમે કોઈ ગયા છો હવે કે તો વેલા હું લેવા ગયા ને તા અહીંયા ના વેલા કેમ જાય? હા પેલા થોડું કામ કીધું આડવડું હતું પતાઈ દીધું, પછી પાછું ના જાય. તો એમને ના વેલા ગયા તો વેલા નીકળી જાય કે નાલી તો
તો અહીંયા ઠેઠ પૂગ્યા 6 વાગે તમે કરતા રાજુભાઈ ગાડી આકે એમ થાય ને પણ પણ સાયકલ લઈને જાવ તો માણા કલાકમાં પગી તો એ હવે રાજુભાઈ જ ગાડી આકે જાય લે આ ધીમી ધીમી ગાડી આકે તો બસ આમ એક ગાડીમાં 3 હતા તમને કીધું હતું મેં આવ્યા નહીં ભારે કરી હે હવે ની મજા આવી કેમ નતો હાથી બે હેરી હવે કાલ પાછું જવાનું છે સવારમાં જઈશી તારે એકલે આતે જઈશી સમિત જવાનું છે ખબર પડે ને તને જઈ આવી એમાં હું ના જઈ આવી એમ નહીં જાવ એ જાજે નકર કાલના દી દે ભાઈ દેહ નહીં રે બુથરા છૂટે કોરે કોરે હા જઈશી હાલો ચાલો ફેમિલી તો હવે છે ને વિડીયો પૂરો કરું કે જમી ત્યાં લગન શરૂ રાખું તમે કોમેન્ટમાં કહી જાઓ હું હલો રાખે એમ કરું જેમ કરવું એમ મને કઈ ખબર નહીં તું કે એમ મને કઈ ખબર નહીં મને વિડીયો ભૂખ ત્યાં લાગેલી ઉતારેલો છે, છે. રોટલો બની જાય એટલે ખાવાનું છે ફટાફટ મારે તો ખાવાનું નહીં. હંડિયા ખાવાના છે હં? મસ્ત મસ્ત જોરદાર જમ્બો હંડિયા ખાવાના હે જમ્બો વાહ. રોટલા કરતા મસ્ત આવડે જોવો ગઈ છે એટલા માટે છે ને આપણે વિડીયો થોડોક લાંબો કર્યો રોટલા ઘડે ને એ મેં તમને દેખાડ્યું એમ બાકી તો કઈ નહીં ચાલો કન્ટિન્યુ દેખાડો કે વિડીયો પૂરો કરો હજી હેડ પૂજી નહીં તમે હજી બા કોમેન્ટ નથી કરતા યાર કોમેન્ટ કરી જો એક નાની કડી એવી હાઈક આપી હવે દેજો તો છે ને હંડિયાને કેમ ખાવાના ફલીને ખાવાનું હોય હા. ફલીને ખાતા તો ઘણા ખાવાના આવડતું છે ન આવડતું હોય ને ખાસ કરીને કોમેન્ટ કરીને કીધું તો હંડિયાને કેવી રીતના ફોલવાનું હોય ઈ તો અમે છે ને ફલીને ખાઈશું ને ઈ આવી રીતના બનાવીશું તો બસ આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં જય માતાજી બાય બાય ટાટા તો કીધું કીધું બધા